ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આખરી તબક્કો ગઈકાલે પૂર્ણ થયો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો SIR ના પ્રથમ તબક્કા બાદ એસટી તરીકે જણાઈ આવેલા મતદારોનું નામ કમી કરી અને જે 19/12/2025 ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં આપણા જિલ્લામાં કુલ 4,34,943 મતદારોના નામ સમાયેલા હતા. 19/12/2025 થી લઈને 30/1/2026 સુધી આપણે હક દાવાઓ અરજીઓ રજૂ કરવા માટે નાગરિકોને સમય આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં પોતાનું નામ નોંધવા માટે ફોર્મ નંબર 6, મતદાર યાદીમાં નોંધાયેલું નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 અને મતદાર યાદીમાં નોંધાયેલા નામ સરનામા કે અન્ય કોઈ વિગતમાં સુધારા માટે ફોર્મ નંબર 8 આ તમામ અરજીઓ આપણે 19/12/2025 થી 30/1/2026 સુધી મગાવી હતી. સાથે સાથે આવી મળેલ અરજીઓની જ્યાં જરૂર જણાય ત્યાં મતદાર નોંધણી અધિકારી અથવા તો મતદાર નોંધણી અધિકારી દ્વારા સુનાવણી પણ રાખવામાં આવી હતી. આ તમામ અરજીઓની સુનાવણી બાદ તેઓ દ્વારા આખરી નિર્ણય થઈ તારીખ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ તેમના નિર્ણયની ઓનલાઈન એન્ટ્રી કરી દેવામાં આવી છે. અને તે મુજબ આપણા જિલ્લામાં હવે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી નવા મતદારો 11,432 નોંધાયા છે. 2,214 મતદારોના નામ કમી થયા છે. આ બંનેનો તફાવત લઈએ તો નેટ 9,218 આપણી મતદાર યાદીમાં મતદારો વધ્યા છે. એ રીતે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી આપણા જિલ્લાની મતદાર યાદી મુજબ આપણા જિલ્લામાં 83 પોરબંદર વિધાનસભામાં 2,34,135 અને 84 કુતિયાણા વિધાનસભામાં 2,10,026 એમ મળી જિલ્લામાં કુલ 4,44,161 મતદારો નોંધાયેલા છે. એસાનો તબક્કો પૂર્ણ થયો છે પણ સાથે સાથે મતદાર યાદીની સતત સુધારણાનો પ્રક્રિયા કાયમી ચાલુ હોય છે. એટલે હું આ તકે મીડિયા થકી પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો મતદારોને અપીલ કરું છું કે આપ આ જે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં આપનું નામ યોગ્ય રીતે નોંધાયેલ છે કે તેમ ચકાસણી કરી લો. જો આપને લાગે કે આપનું નામ નોંધાયેલું નથી તો આપ ફોર્મ નંબર 6 તેની સાથે જરૂરી આધાર પુરાવા અને ડિક્લેરેશન ફોર્મ ભરીને નામ નોંધવા માટે અરજી કરી શકો છો. કોઈ મતદારનું અવસાન થયું હોય અથવા તો અન્ય શિફ્ટિંગ થયું હોય અને એ હાલની મતદાર યાદીમાં હોય અને એનું નામ કમી કરવા માંગતા એ પોતે અથવા એમના સભ્ય કે અન્ય એ ફોર્મ નંબર 7 ભરીને આવું નામ કમી કરવા પણ અરજી કરી શકે છે. સાથે સાથે ગઈકાલની તારીખે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં હજી પણ કોઈને કોઈ સુધારો કરાવવો હોય તો એના માટે પણ ફોર્મ નંબર 8 ભરી શકે છે. આ તમામ ભરાયેલા ફોર્મની અરજીની યોગ્ય પ્રક્રિયા દ્વારા ચકાસણી કર્યા બાદ ફરીથી જ્યારે 3 મહિના બાદ નવો તબક્કો જાહેર થશે ત્યારે નિર્ણય લઈ તેમના મુજબ પણ નામ સમાવેશ તથા નામ કમી મતદાર યાદીમાં કરી લેવામાં આવશે. તો આ તકે તમામ નાગરિકોને ફરી વિનંતી કે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં આપનું નામ ચકાસી લો અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર કચેરી અથવા તો સંબંધિત મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરવા વિનંતી.